સત્તા પક્ષમાં હોવા છતાંય જો વિરોધ પક્ષવાળાને રજૂઆતો કરવી પડતી હોય, આવું હું નથી કહેતો, ચૈતરભાઈ કહે છે. તમે સાંભળો વિડીયોને અને પછી શેર કરજો દોસ્તો. જોવો. નર્મદા જિલ્લાના જે જુનારાજ ગામ છે, 60 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું ગામ છે. 2019માં ત્યાં રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, પણ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એ બનાવવા દેવામાં નહોતો આવતો. આજની માંગણીઓમાં અમે માંગણી કરી કે જીતગઢથી જુનારાજનો રોડ ફોરેસ્ટવાળાએ જે અટકાવ્યો છે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે, એ માંગણીને ધ્યાને રાખીને માનનીય મંત્રીશ્રીએ આજે જે મંજૂરી આપી દીધી છે એવું અમને સન્માન્ય ગૃહમાં આજે ઊભા થઈને જણાવ્યું છે. ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ કે એક સાંસદ 60 ટર્મથી હતા, એમની સરકાર હતી, છતાં એમના સરકારમાં એ પોતે કામ નહોતા કરાવી શકતા. પણ આજે અમે રજૂઆત કરી અને માનનીય મંત્રીશ્રીએ એ રજૂઆતને ગંભીરતાથી લઈને રોડની મંજૂરી આજે આપી છે. ત્યારે નિર્ણયને અમે આવકારીએ છીએ અને એ કામ પૂર્ણ થવાથી 8 થી વધારે ગામો એ વિસ્તારના છે એમને આઝાદી પછીનો પહેલો રોડ બનશે. ત્યારે એ લોકોને જે સમસ્યા હતી એનું નિરાકરણ આવશે.